નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સોમનાથવાળી બસમાં સાધુ અને મહિલા કંડક્ટર સાથે બનેલી ઘટના. સાંજ ધીમે ધીમે રાત તરફ આગળ વધી રહી હતી. સૂર્યના અંતિમ કિરણો આકાશની ધાર પર લાલાશ છાંટતા હતા અને શિયાળાની ઠંડી હવામાં અજાણી એવી ચૂપચાપ કંપન વહેતી હતી. સુરત શહેરના વ્યસ્ત બસ સ્ટેન્ડ પર લોકોનો ધમધમાટ સતત ચાલતો હતો. કોઈ પોતાના ગામ જવાની ઉતાવળમાં હતો તો કોઈ પોતાના પરિવાર પાસે પહોંચવાની આતુરતામાં. દરેક માણસ પોતાના શરીરને બચાવવા માટે ગરમ શાલ, સ્વેટર અને બંડીમાં લપટાયેલો હતો. શ્વાસમાંથી નીકળતી હવા પણ ઠંડીને કારણે નજરે દેખાતી હોય એમ લાગતી હતી. અને એ બધાની વચ્ચે બસ સ્ટેન્ડનો અવાજ, વાહનોના હોર્ન, ચાવાળાની બૂમ અને મુસાફરોની અફરાતફરી એક અલગ જ જગત રચી રહી હતી. એ જ બસ સ્ટેન્ડ પર એક ખૂણે જ્યાં મોટાભાગના લોકોનું ધ્યાન જતું નહોતું, ત્યાં એક સાધુ મહારાજ શાંત સ્વભાવથી બેઠા હતા. શરીર પર સાદી ભગવી ચાદર, ઉપર એક જૂની પણ સ્વચ્છ બંડી, માથા પર સફેદ વાળ અને ચહેરા પર અદ્ભુત શાંતિ. જાણે દુનિયાની ભાગદોડથી પર કોઈ દિવ્ય આત્મા ત્યાં બેઠી હોય. પોતાના બંડીના ખિસ્સામાં બંને હાથ નાખી, આંખો અર્ધબંધ રાખી તેઓ આસપાસની અફરાતફરીથી સંપૂર્ણ નિરપેક્ષ લાગતા હતા. ઠંડી તેમને સ્પર્શતી હોવા છતાં તેમના ચહેરા પર કોઈ તકલીફ કે ચિંતા દેખાતી નહોતી. થોડીવાર પછી બસ સ્ટેન્ડ પર ઘોષણા થઈ કે સોમનાથ તરફ જતી બસ આવી ગઈ છે. આ સાંભળતા જ લોકોમાં હલચલ વધી ગઈ. જે લોકોને આ રસ્તે જવું હતું તેઓ પોતપોતાના સામાન સાથે બસ તરફ દોડી પડ્યા. કોઈને બેઠકો મેળવવાની ચિંતા હતી તો કોઈને સમયસર બસ છૂટી ન જાય તેની બસના દરવાજા પાસે લાંબી કતાર લાગી ગઈ. કંડક્ટર ઊંચા અવાજે લોકોને ઝડપ કરવા કહેતી હતી. એ જ સમયે સાધુ મહારાજ ધીમે ધીમે ઊભા થયા, જાણે દરેક પગલું વિચારપૂર્વક મૂકતા હોય. તેમની ચાલમાં કોઈ ઉતાવળ નહોતી, ન કોઈ ગભરાહટ. બસ તરફ તેઓ ધીમી ગતિએ આગળ વધ્યા. કેટલાક લોકોએ તેમને જોઈને થોડું બાજુ આપી, કોઈએ માનથી નમન કર્યું તો કોઈએ અવગણના પણ કરી. પરંતુ સાધુ મહારાજને આ બધાથી કોઈ ફરક પડતો નહોતો. તેઓ શાંતિથી બસમાં ચડી ગયા અને એક ખાલી બેઠકે બેસી ગયા. બસ ધીમે ધીમે બસ સ્ટેન્ડ છોડીને આગળ વધવા લાગી. બહાર શહેરના દીવા ઝગમગતા હતા અને અંદર મુસાફરો પોતપોતાની દુનિયામાં વ્યસ્ત હતા. કોઈ વાતો કરતો હતો, કોઈ આંખ મીચીને આરામ કરતો હતો તો કોઈ બારીમાંથી બહારના દ્રશ્યો જોતો હતો. સાધુ મહારાજ પોતાની બેઠકે શાંતિથી બેઠા હતા, આંખો બંધ અને હોઠ પર હળવી સ્મિત, જાણે કોઈ આંતરિક યાત્રામાં લીન હોય. થોડા અંતર પછી કંડક્ટર મહિલા બસના આગળના ભાગથી ટિકિટ લેવા માટે આગળ વધી. તેણીની અવાજમાં કડકાઈ હતી અને ચહેરા પર કામની તણાવભરી ઝલક. દરેક મુસાફર પાસે જઈને તે ટિકિટ માગતી હતી અને સ્પષ્ટ શબ્દોમાં કહેતી હતી કે જો કોઈએ ટિકિટ ન લીધી હોય તો તરત લઈ લે. આગળ તપાસ થાય તો કોઈ બહાનું ચાલશે નહીં. બોલતી બોલતી તે સાધુ મહારાજ પાસે આવી અને થોડા અચંબામાં પડીને પૂછ્યું, તમારે ક્યાં જવું છે? સાધુ મહારાજ શાંતિથી પોતાની બેઠક પરથી ઊભા થયા, નમ્ર અવાજમાં બોલ્યા, મારે સોમનાથ જવું છે. કંડક્ટરે તરત જ ગણતરી કરી અને કહ્યું, 480 રૂપિયા થાય. સાધુ મહારાજે શાંતિથી પોતાની બંડીમાં હાથ નાખ્યો, ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને ધીમે ધીમે ગણવા લાગ્યા. બસમાં થોડી શાંતિ છવાઈ ગઈ. ગણતરી પૂરી થતાં તેમના હાથમાં માત્ર 290 રૂપિયા જ રહ્યા. તેમણે નમ્રતાથી કહ્યું, બહેન, મારી પાસે પૂરા પૈસા નથી. આ શબ્દો સાંભળતા જ કંડક્ટર મહિલા ગુસ્સામાં આવી ગઈ. તેની અવાજ વધુ કડક બની ગયો, પૂરી ટિકિટના પૈસા ન હોય તો બસમાં બેસવાનું નહીં, ચાલો નીચે ઉતરો.
એવું કહી તેણે સાધુ મહારાજનો હાથ પકડીને તેમને ઊભા કરવા પ્રયત્ન કર્યો. બસમાં બેઠેલા ઘણા લોકો આ દ્રશ્યો જોઈ રહ્યા હતા. કોઈ ચૂપ રહ્યો તો કોઈના મનમાં દયા ઉઠી અને એ જ ક્ષણે બસની એક બેઠક પરથી એક મહિલા ઊભી થઈ. બસની અંદર અચાનક એક અજીબ એવી શાંતિ છવાઈ ગઈ હતી. કંડક્ટર મહિલાનો કડક અવાજ હજુ પણ હવામાં ગૂંજતો હતો અને સાધુ મહારાજ શાંત ચહેરે ઊભા હતા. તેમના હાથને પકડીને તેમને નીચે ઉતારવાની તૈયારી ચાલી રહી હતી. એ સમયે બસમાં બેઠેલા ઘણા મુસાફરોની નજર આ દૃશ્ય પર જમાઈ ગઈ હતી. કેટલાકના ચહેરા પર અસહજતા હતી તો કેટલાકના મનમાં પ્રશ્નો ઉઠી રહ્યા હતા કે આ ઠંડી રાતે આ સાધુને બસમાંથી ઉતારવામાં આવશે તો તેઓ ક્યાં જશે. પરંતુ બહુ ઓછા લોકો એવા હતા જે બોલવાની હિંમત કરી શકે. એ જ ક્ષણે બસની મધ્ય ભાગની એક બેઠક પરથી એક મહિલા ઊભી થઈ. તેના ચહેરા પર સહજ સમ્યતા હતી અને આંખોમાં કરુણાની ઝલક. તેણી પણ ગરમ શાલમાં લપેટાયેલી હતી અને તેના સાથે તેના પતિ અને 2 સંતાનો બેઠેલા હતા. તેણીએ ધીમે પરંતુ સ્પષ્ટ અવાજમાં કહ્યું, બહેન, અમે પણ સોમનાથ જઈ રહ્યા છીએ. આ સાધુ મહારાજની ટિકિટના પૈસા અમે આપી દઈશું. તમે તેમને નીચે ન ઉતારો. આ શબ્દો સાંભળતા જ બસમાં ફરીથી હલચલ થઈ ગઈ. કેટલાક લોકોના ચહેરા પર આશ્ચર્ય આવ્યું તો કેટલાકના મનમાં રાહત. કંડક્ટર મહિલા થોડી ક્ષણ માટે રોકાઈ ગઈ. તેણીએ આ મહિલાની સામે જોઈને તેના ચહેરાનો ભાવ વાંચવાનો પ્રયત્ન કર્યો. ત્યાં કોઈ દેખાવ કે દેખાડો નહોતો, માત્ર સહાનુભૂતિ અને માનવતા હતી. કંડક્ટરનું મન પણ થોડીવાર માટે નરમ પડ્યું, કારણ કે હવે ટિકિટના પૈસા મળવાના હતા અને ઉપરથી કોઈ ઝઘડો પણ ન થવાનો. કંડક્ટરે થોડા કડકપણામાં કહ્યું, જો તમે પૈસા આપશો તો બેસી શકે, અને હાથ છોડી દીધો. મહિલાએ તરત જ પોતાની પર્સમાંથી પૈસા કાઢ્યા અને ટિકિટ લઈ લીધી. સાધુ મહારાજ ફરીથી પોતાની બેઠક પર બેસી ગયા, પરંતુ તેમની આંખોમાં આભાર કરતાં પણ વધારે કોઈ ઊંડું ભાવ હતું. જાણે તેમણે આ દુનિયાની સાચી માનવતા ફરી એકવાર જોઈ હોય. સાધુ મહારાજે ધીમેથી તે મહિલાને કહ્યું, માતા, તમારો ખૂબ ખૂબ આભાર. તમે આજે જે કર્યું છે તેનું ફળ તમને જરૂર મળશે. મહિલાએ નમ્રતાથી માથું હલાવ્યું અને કહ્યું, મહારાજ, આમાં આભાર માનવાની કોઈ જરૂર નથી. માનવતા એ જ સાચો ધર્મ છે. બસ હવે ફરીથી પોતાની ગતિએ આગળ વધી રહી હતી. બહાર અંધારું ઘેરું બનતું જઈ રહ્યું હતું. રસ્તા પર ક્યાંક ક્યાંક ગામડાના દીવા દેખાતા હતા અને બસની અંદર હળવી વાતચીત શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકો આ ઘટનાની ચર્ચા કરી રહ્યા હતા. કોઈ કહી રહ્યું હતું કે આજે પણ સારા લોકો જીવતા છે, તો કોઈ કહેતો હતો કે સાધુ હોવું પણ ભાગ્યની વાત છે. સાધુ મહારાજ શાંતિથી બેઠા હતા, આંખો બંધ કરીને મંત્રોચ્ચાર કરતા હતા. તેમ લાગતું હતું તેમનું ચહેરું વધુ તેજસ્વી લાગતું હતું, જાણે અંદર કોઈ દિવ્ય પ્રકાશ જાગી ઉઠ્યો હોય. તે મહિલા વારંવાર તેમની તરફ જોઈ રહી હતી. તેના મનમાં અજાણી એવી શાંતિ અને સંતોષ ઉતરી રહ્યો હતો, જાણે કોઈ પવિત્ર કાર્ય કરીને હૃદય હળવું થઈ ગયું હોય. બસ રસ્તામાં નાના મોટા સ્ટોપ પર અટકતી રહી. કેટલાક મુસાફરો ઉતરતા રહ્યા અને કેટલાક ચડતા રહ્યા. ઠંડી વધુ વધતી જઈ રહી હતી, છતાં બસની અંદર એક ઉષ્મા હતી જે માત્ર હીટરની નહીં પરંતુ માનવતાની હતી. અને આ યાત્રા હવે માત્ર એક સ્થળ સુધી પહોંચવાની યાત્રા નહોતી, પરંતુ ઘણા લોકો માટે આંતરિક અનુભૂતિ બની રહી હતી. બસ હવે શહેરની હદો પાર કરી ચૂકી હતી અને ખુલ્લા હાઈવે પર શાંત ગતિએ આગળ વધી રહી હતી. બહાર ઘેરો અંધકાર છવાઈ ગયો હતો.
માત્ર ક્યાંક ક્યાંક દૂર ગામડાના દીવા ટીમટીમાવતા દેખાતા હતા. ઠંડી હવા બસની બારીઓ સાથે અથડાતી હતી અને અંદર બેઠેલા મુસાફરો પોતાનો સાલો વધુ મજબૂતી લપેટી રહ્યા હતા. રાત જેટલી આગળ વધી રહી હતી તેટલી જ યાત્રા વધુ શાંત અને ગંભીર બની રહી હતી. તે મહિલા જેણે સાધુ મહારાજની ટિકિટના પૈસા આપ્યા હતા હવે બારી પાસે બેઠી હતી. તેના સંતાનો ઊંઘી ગયા હતા અને પતિ પણ આંખ મીચીને આરામ કરી રહ્યો હતો, પરંતુ તેનું મન હજુ જાગતું હતું. વારંવાર તેની નજર સામેની બેઠકે બેઠેલા સાધુ મહારાજ તરફ જતી હતી. તેમની આંખો બંધ હતી, પરંતુ ચહેરા પર એવી શાંતિ હતી કે જાણે કોઈ ઊંડા ધ્યાનમાં લીન હોય. બસના હલનચલન છતાં તેઓ અડગ અને સ્થિર લાગતા હતા. મહિલાના મનમાં અનેક વિચારો ઉઠી રહ્યા હતા. જીવનમાં કેટલાય વખત તેણે કોઈની મદદ કરી હતી, પરંતુ આજની મદદ કંઈક અલગ લાગતી હતી. એ મદદમાં કોઈ અપેક્ષા નહોતી, કોઈ દેખાડો નહોતો, છતાં હૃદયમાં અજાણી એવી પ્રસન્નતા હતી. તેને લાગ્યું કે આ સાધુ સામાન્ય નથી. તેમના આસપાસ કોઈ અદૃશ્ય આભા છે જે શબ્દોથી નહીં પરંતુ અનુભવથી સમજાય એવી છે. થોડી વાર પછી સાધુ મહારાજે આંખો ખોલી અને ધીમેથી મહિલાની તરફ જોયું. નજર મળતા જ તેણી થોડી સંકોચાઈ ગઈ, પરંતુ સાધુ મહારાજના ચહેરા પર સૌમ્ય સ્મિત જોઈને તે સંકોચ ઓગળી ગયો. સાધુ મહારાજે નમ્ર અવાજમાં પૂછ્યું, માતા, તમે સોમનાથ ક્યાં માટે જઈ રહ્યા છો? મહિલાએ થોડી ક્ષણ વિચાર કરીને જવાબ આપ્યો, મહારાજ, જીવનમાં ઘણા સંઘર્ષ કર્યા છે. પતિનું કામ સ્થિર નથી, બાળકોનું ભવિષ્ય વિચારતા મન ચિંતિત રહે છે. સાંભળ્યું હતું કે સોમનાથના દર્શન કરવાથી મનને શાંતિ મળે છે, એટલે પરિવાર સાથે અહીં આવી રહી છું. સાધુ મહારાજે માથું હલાવ્યું અને કહ્યું, સોમનાથ માત્ર પથ્થરનું મંદિર નથી, એ તો શ્રદ્ધાનો આધાર છે. ત્યાં જઈને જો હૃદયથી પ્રાર્થના કરશો તો માર્ગ જરૂર ખુલશે. આ વાત સાંભળીને મહિલાના હૃદયમાં આશાનો દીવો પ્રગટ્યો. તેણીએ જીવનમાં પહેલીવાર અનુભવ કે કોઈ અજાણ્યો માણસ તેના મનની વાતો એટલી સહજ રીતે સમજી શકે. બસની અંદર ફરીથી શાંતિ છવાઈ ગઈ. બહાર રાત વધુ ઘેરી બની રહી હતી, પરંતુ અંદર કોઈ અદૃશ્ય પ્રકાશ ફેલાતો હતો. રાતના મધ્ય ભાગે બસ એક હાઈવે પરના નાના વિરામ સ્થળે ઊભી રહી. કેટલાક મુસાફરો ચા પીવા નીચે ઉતર્યા. ઠંડીને કારણે બાષ્પ ઉડતી ચાની સુગંધ હવામાં ફેલાઈ ગઈ. સાધુ મહારાજ બસમાંથી ઉતર્યા નહીં. તેઓ પોતાની બેઠક પર શાંતિથી બેઠા રહ્યા. મહિલાએ પણ નીચે ઉતરવાનું ટાળ્યું. તેને લાગતું હતું કે આ યાત્રામાં દરેક ક્ષણ મહત્વની છે. બસ ફરીથી આગળ વધતી થઈ. રાત હવે અંત તરફ જઈ રહી હતી. કેટલાક મુસાફરો ઊંઘમાંથી જાગી રહ્યા હતા, તો કેટલાક હજી પણ સપનોમાં હતા. અને આ બધાની વચ્ચે સાધુ મહારાજ જાણે કોઈ અનોખી તૈયારીમાં હોય તેમ લાગતા હતા. જાણે સોમનાથ પહોંચ્યા પછી કોઈ મોટો ફેરફાર થવાનો હોય, માત્ર તેમના માટે નહીં પરંતુ બીજા કોઈ માટે પણ. રાત ધીમે ધીમે પોતાની કાળી ચાદર ઉતારતી હતી અને પૂર્વ દિશામાં હળવી ઉજાસ દેખાવા લાગી હતી. બસ હવે સોમનાથ તરફના અંતિમ રસ્તા પર પ્રવેશી ચૂકી હતી. હવામાં દરિયાની ભીનાશ અને પવિત્રતા મિશ્રિત લાગતી હતી, જાણે સદીઓથી વહેતી શ્રદ્ધા આ રસ્તાઓમાં સમાઈ ગઈ હોય. બસની અંદર બેઠેલા મુસાફરો એક પછી એક જાગી રહ્યા હતા. કોઈ આંખ મસળી રહ્યો હતો તો કોઈ બારીમાંથી બહાર ઝાંકી રહ્યો હતો, અને સૌના મનમાં એક અદૃશ્ય ઉત્સાહ અનુભવાતો હતો. સાધુ મહારાજ હવે સંપૂર્ણ રીતે સચેત લાગતા હતા. તેમનો ચહેરો ઉજળો અને આંખોમાં અદ્ભુત તેજ હતું, જાણે આખી રાતની યાત્રા કોઈ સાધનાનો ભાગ રહી હોય.
તે મહિલા પણ હવે જાગી ગઈ હતી. તેના બાળકો ઊંઘમાંથી ઉઠીને ઉત્સાહથી બહાર જોઈ રહ્યા હતા. મમ્મી, સોમનાથ આવી ગયું? એવો પ્રશ્ન વારંવાર પૂછતા હતા અને તેણીએ હળવું સ્મિત કરીને કહેતી હતી, હા, હવે થોડું જ બાકી છે. જેમ જ બસ સોમનાથ બસ સ્ટેન્ડ પાસે આવીને ઊભી રહી, તેમજ મુસાફરોમાં ઉતાવળ શરૂ થઈ ગઈ. કોઈ પોતાનું સામાન ઉતારવા લાગ્યું, કોઈ દર્શન માટે વહેલી તકે પહોંચવાની તૈયારી કરવા લાગ્યું. બસનો દરવાજો ખુલતા જ ઠંડી હવા સાથે પવિત્રતા ભરેલી સુગંધ અંદર પ્રવેશી. જાણે દરિયો અને મંદિર બંને એક સાથે આવકાર આપી રહ્યા હોય. સાધુ મહારાજ સૌ પ્રથમ બસમાંથી ઉતર્યા. જમીન પર પગ મૂકતા જ તેમણે થોડા ક્ષણ માટે આંખો બંધ કરી અને મનમાં પ્રણામ કર્યો. તે મહિલા પણ પોતાના પરિવાર સાથે નીચે ઉતરી. તેની નજર સતત સાધુ મહારાજ તરફ જતી હતી. મનમાં ક્યાંક અંદરથી લાગતું હતું કે હવે કંઈક ખાસ થવાનું છે, કંઈક એવું જે જીવનની દિશા બદલી શકે. થોડું આગળ ચાલ્યા પછી સાધુ મહારાજ અચાનક ઊભા રહી ગયા. તેમણે તે મહિલાને ઈશારો કરીને પાસે બોલાવી. આસપાસ ભીડ હતી, છતાં આ ક્ષણ સંપૂર્ણ રીતે શાંત લાગી રહી હતી. સાધુ મહારાજે નમ્ર પરંતુ ગંભીર અવાજમાં કહ્યું, માતા, મારી પાસે તમને આપવા માટે ધન નથી, ન કોઈ ભેટ, પરંતુ જે તમારી નિષ્કપટ ભાવનાથી કર્યું છે તેનું ફળ જરૂર મળશે. મહિલાની આંખો ભીની થઈ ગઈ. તેણે તરત જ કહ્યું, મહારાજ, મેં તો માનવતાથી કર્યું હતું, કંઈ મેળવવાની ઈચ્છા નહોતી. સાધુ મહારાજે હળવું સ્મિત કર્યું અને કહ્યું, એ જ તો સાચું દાન છે. જ્યાં અપેક્ષા નથી ત્યાં ભગવાન પોતે બેસે છે. એવું કહી તેમણે પોતાના હાથ તેના મસ્તક પર મૂક્યા. આસપાસના અવાજો જાણે થંભી ગયા હોય એમ લાગ્યું. તે ક્ષણે મહિલાના મનમાં અજાણી એવી શાંતિ અને વિશ્વાસ ઉતરી આવ્યો હતો. જાણે વર્ષોથી ભરાયેલો ભાર હળવો થઈ ગયો હોય. સાધુ મહારાજે આગળ કહ્યું, તમારા જીવનમાં જે અડચણો છે તે ધીમે ધીમે દૂર થશે. તમારા સંતાનોનો માર્ગ ખુલશે અને તમે જે ચિંતા લઈને આવ્યા છો તે અહીં જ રહી જશે. આ શબ્દો કોઈ ભવિષ્યવાણી જેવા નહોતા, પરંતુ અનુભવથી નીકળેલી સચ્ચાઈ જેવા લાગતા હતા. આશીર્વાદ આપી સાધુ મહારાજ ભીડમાં આગળ વધી ગયા. મંદિર તરફના રસ્તે તેમના પગલાં ધીમે ધીમે પરંતુ દ્રઢ હતા અને થોડી ક્ષણોમાં તેઓ લોકોની વચ્ચે ઓગળી ગયા. તે મહિલા ત્યાં જ ઊભી રહી ગઈ, આંખોમાં આંસુ અને હૃદયમાં અડગ વિશ્વાસ. તેના પતિએ પાસે આવીને પૂછ્યું, શું થયું? તેણીએ માત્ર એટલું જ કહ્યું, કંઈક બહુ સારો અનુભવ થયો છે. સોમનાથના મંદિરના ઘંટનાદ હવે સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. દરિયાની ગર્જના સાથે ભળી જઈને જાણે એક દિવ્ય સંગીત રચી રહ્યા હતા અને આ સંગીતની વચ્ચે એક નવી શરૂઆતનો સંકેત છુપાયેલો હતો, જે હવે ટૂંક સમયમાં સાકાર થવાનો હતો. સોમનાથના મંદિરના ઘંટો સતત વાગી રહ્યા હતા. દરિયાની ગર્જના સાથે મળીને એ અવાજ હૃદય સુધી ઉતરી જતો હતો. તે મહિલા પોતાના પરિવાર સાથે મંદિર તરફ આગળ વધી રહી હતી. પગલાં ધીમા હતા, પરંતુ મનમાં અદ્ભુત સ્થિરતા હતી. થોડા સમય પહેલા સુધી જે ચિંતા તેના મનમાં સતત ગુંજતી રહેતી હતી, તે જાણે કોઈ અદૃશ્ય શક્તિએ દૂર કરી દીધી હોય. બાળકોના ચહેરા પર આનંદ હતો, પતિના ચહેરા પર શાંતિ હતી અને તેના પોતાના હૃદયમાં અડગ વિશ્વાસનો જન્મ થયો હતો કે હવે જીવનમાં કંઈક સારું થવાનું છે. તેમણે શિવલિંગના દર્શન કર્યા, હાથ જોડીને આંખો બંધ કરી, કોઈ મોટી માંગણી કર્યા વગર માત્ર એટલું જ મનમાં કહ્યું કે જે આશીર્વાદ મળ્યા છે તેને સાચી દિશામાં જીવવાની શક્તિ આપજો. દર્શન પછી જ્યારે તેઓ મંદિર બહાર આવ્યા ત્યારે સૂર્ય સંપૂર્ણ રીતે ઉગી આવ્યો હતો.
તેની કિરણો મંદિરના પથ્થરો પર પડીને ચમકતા હતા, જાણે આકાશ પણ આ યાત્રાનું સ્વાગત કરી રહ્યું હોય. સમય પસાર થતો ગયો, દિવસો મહિનાઓમાં બદલાયા અને એ મહિલાના જીવનમાં ધીમે ધીમે ફેરફારો જોવા મળવા લાગ્યા. પતિને લાંબા સમય પછી સ્થિર કામ મળ્યું, ઘરનું આર્થિક સંકટ હળવું થવા લાગ્યું, બાળકોના અભ્યાસમાં સુધારો થયો અને સૌથી મોટો ફેરફાર એ હતો કે ઘરમાં શાંતિ અને સંતોષનો વાસ થવા લાગ્યો. મુશ્કેલીઓ સંપૂર્ણ રીતે ખતમ તો નહોતી થઈ, પરંતુ હવે તેને સહન કરવાની શક્તિ મળી ગઈ હતી. ક્યારેક રાત્રે એકલા બેસીને તે મહિલાએ યાત્રાને યાદ કરતી. સુરત બસ સ્ટેન્ડની ઠંડી સાંજ, બસની અંદરનો તણાવ, કંડક્ટરનો ગુસ્સો અને એ શાંત ચહેરાવાળા સાધુ મહારાજ જેમણે કોઈ ફરિયાદ કર્યા વગર અપમાન સહન કર્યું હતું અને જેમણે બદલામાં માત્ર આશીર્વાદ આપ્યો હતો. ત્યારે તેના મનમાં એક જ વિચાર આવતો હતો કે સાચી સમૃદ્ધિ પૈસાથી નથી, પરંતુ ભાવથી મળે છે. એ સાધુ મહારાજ પછી ક્યારે ફરી દેખાયા નહીં. ન કોઈને ખબર પડી કે તેઓ ક્યાંથી આવ્યા હતા કે ક્યાં ગયા, પરંતુ જે લોકોએ બસમાં હતા તેમના જીવનમાં એ ઘટના એક યાદ બનીને રહી ગઈ. કોઈ માટે એ માનવતાનો પાઠ હતો, કોઈ માટે ધીરજનો તો, કોઈ માટે વિશ્વાસનો, અને કદાચ એ સાધુ મહારાજનું પણ એ જ કાર્ય હતું. જીવનના રસ્તે ચાલતા અજાણ્યા લોકોને થોડી ક્ષણ માટે રોકીને તેમની સાચો માર્ગ બતાવવાનો. આ વાર્તા અહીં પૂર્ણ થાય છે, પરંતુ તેનો સંદેશ ક્યારેય પૂરો થતો નથી. કારણ કે જ્યારે પણ કોઈ માણસ નિષ્કપટ ભાવથી બીજાની મદદ કરે છે, ત્યારે ક્યાંક કોઈ સોમનાથ ફરી જીવત થઈ જાય છે અને ક્યાંક કોઈ સાધુ મહારાજ અજાણ્યા રૂપે આશીર્વાદ આપી જાય છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, સ્થળ, દરેક વસ્તુ કાલ્પનિક છે. આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારો ખૂબ ખૂબ આભાર.